સ્ટ્રક્ચર એન્ડ એરોમેટિસિટી ઓફ થાયોફીન. થાયોફીનમાં 4 કાર્બન અને 1 સલ્ફર એજ એ હિટ્રોએટમ છે. 4 કાર્બન છે સાયક્લિક મેમ્બરમાં અને સલ્ફર હિટ્રોએટમ છે. 5 એટમ છે અને બધા જનું હાઇબ્રિડાઇઝેશન sp2 છે. ઇન થાયોફીન 4 કાર્બન એટમ્સ એન્ડ 1 સલ્ફર એટમ ઓલ આર sp2 હાઇબ્રિડાઇઝ. બધા જનું હાઇબ્રિડાઇઝેશન sp2 છે. તો કઈ રીતે sp2 છે? તો પહેલાં કાર્બનની વાત કરવાની છે અને ત્યાર પછી સલ્ફરની. તો જુઓ વીબીટી, ફર્સ્ટ કાર્બનની વાત કરીશું અને પછી આગળ સલ્ફરની. તો કાર્બન ગ્રાઉન્ડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન થઈ છે હિલિયમ 2s2 2p2. અરેન્જમેન્ટ 2sમાં 2 ઇલેક્ટ્રોન રહી છે અને 2pમાં 2 ઇલેક્ટ્રોન છે જે અનપેર હોય છે. હવે એક્સાઇટેડ સ્ટેટ ઓફ કાર્બન, એક્સાઇટેડ સ્ટેટમાં 2sનો 1 ઇલેક્ટ્રોન શિફ્ટ થઈને 2pzમાં ટ્રાન્સફર થાય છે. એટલે એસમાં 1 અને પીમાં 3 ઇલેક્ટ્રોન થઈ જાય. એટલે અરેન્જમેન્ટ આ પ્રકારે કાર્બન એક્સાઇટેડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન 2s1 2p3. તો કાર્બનમાં વેલેન્સમાં હવે 4 ઇલેક્ટ્રોન વધે છે. 4 ઇલેક્ટ્રોન 4 અનપેર છે, મતલબ કાર્બન જઈએ 4 બોન્ડ મેક્સિમમ બનાવી શકે. પણ સામે એ પ્રકારે રિક્વાયરમેન્ટ હોવી જોઈએ તો 4 બોન્ડ બને. પણ સામેથી શું છે? તો 4 વેલેન્સમાંથી 1 વેલેન્સ ઇલેક્ટ્રોન હાઇડ્રોજન સાથે અટેચમેન્ટમાં આવે છે અને સિગ્મા બોન્ડ બનાવે. એટલે એક 2s યુઝ થઈ ગઈ. હવે 2p જે 3 બાકી વધે છે એમાંથી એક કાર્બનનો અનપેર ઇલેક્ટ્રોન એ બીજા કાર્બન સાથે જોઈન્ટ થઈ સિગ્મા બોન્ડ બનાવે અને બીજો અનપેર ઇલેક્ટ્રોન જે py આપણે કહીએ એ સલ્ફર સાથે સિગ્મા બોન્ડ બનાવે. બસ 3 એટમ અટેચમેન્ટમાં આવે છે કાર્બન સાથે, 1 હાઇડ્રોજન, 1 કાર્બન અને 1 સલ્ફર. એટલે સિગ્માના પ્લેનમાં આ 3 એટમ હશે, મતલબ 3 સિગ્મા બોન્ડ બને છે. મતલબ એમનું હાઇબ્રિડાઇઝેશન 1 s ઓર્બિટલ અને 2 pa ઓર્બિટલ ભાગ લે છે. તો એમનું હાઇબ્રિડાઇઝેશન થાય છે sp2. અને કાર્બન પાસે હજી pzમાં 1 અનપેર ઇલેક્ટ્રોન ખાલી છે. એટલે કે અનપેર ઇલેક્ટ્રોન અનહાઇબ્રિડાઇઝ છે, એમનું હાઇબ્રિડાઇઝેશન થયેલું નથી જે pzમાં છે. એટલે એમને અનહાઇબ્રિડાઇઝ 2pz ઓર્બિટલ ઇલેક્ટ્રોન કહીએ છીએ જે સિગ્માના પ્લેનને પરપેન્ડિક્યુલર હોય છે. સિગ્માના પ્લેનને પરપેન્ડિક્યુલર હોય છે આ ઇલેક્ટ્રોન. તો 4 કાર્બનની વાત થઈ આ, જેમાંથી 2 કાર્બન એક જેવા હોય જે આ ડ્રો કરેલું છે એ મુજબ જ, કે જેમાં 2 કાર્બન એવા, એટલે કે કઈ પ્રકારે તો કે 3 એલિમેન્ટના ટચમાં હોય, હાઇડ્રોજન, કાર્બન અને સલ્ફર. અને બાકીના 2 કાર્બન છે એ હાઇડ્રોજન અને 2 કાર્બનના ટચમાં હોય. તો એમનું હાઇબ્રિડાઇઝેશન sp2 થઈ જાય. અને દરેક કાર્બન પાસે pzમાં 1 ઇલેક્ટ્રોન અનહાઇબ્રિડાઇઝ ગોઠવાયેલો હોય છે જે સિગ્માના પ્લેનને પરપેન્ડિક્યુલર હોય. તો આ પાયરોલ અને ફ્યુરાનની જેમ જ છે થાયોફીનમાં. બસ સલ્ફરનું અરેન્જમેન્ટ જોવાનું છે. સલ્ફરની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ડાયરેક્ટ એક્સાઇટેડ સ્ટેટ 3s1 3p5 છે. ગ્રાઉન્ડ સ્ટેટ 3s2 3p4 હોય છે. પણ એક્સાઇટેડ સ્ટેટમાં 3sનો 1 ઇલેક્ટ્રોન શિફ્ટ થઈને 3pમાં જતો રહે એટલે 3s1 3p5. એમનું અરેન્જમેન્ટ જુઓ તો આ પ્રકારે આપણે ગોઠવી શકીએ. 3sમાં 1 ઇલેક્ટ્રોન છે, 3pમાં 5. હવે 5 ઇલેક્ટ્રોન ગોઠવીશું તો 1 ઇલેક્ટ્રોન અનપેર રહેશે અને બાકીની 2 પેર બનશે. હવે સલ્ફર સાથે અટેચમેન્ટમાં શું આવે છે? તો માત્ર ને માત્ર 2 કાર્બન છે, બસ. એ સિવાય બીજી કોઈ પોસિબિલિટી નથી. 2 જ કાર્બન અને બંને કાર્બન જોઈન્ટ થઈ જાય એટલે એક s ઓર્બિટલ યુઝ થઈ હોય અને એક p ઓર્બિટલ યુઝ થઈ હોય. એ સિવાય 2 લોન પેર જે છે એમાંથી 1 લોન પેર, 2 લોન પેરમાંથી 1 લોન પેર છે એ હાઇબ્રિડાઇઝ છે, 1 લોન પેર હાઇબ્રિડાઇઝ છે. તો આવું કહી શકાય કે હાઇબ્રિડાઇઝેશનમાં આટલો પોર્શન ભાગ લે છે. કેટલો? તો કે એક s ઓર્બિટલ, એક px ઓર્બિટલ અને py ઓર્બિટલ. s અને px 2 કાર્બન અટેચમેન્ટમાં આવે છે અને pyમાં જે લોન પેર છે, pyમાં લોન પેર એ હાઇબ્રિડાઇઝ લોન પેર છે. તો આટલો પોર્શન હાઇબ્રિડાઇઝ થયો. sp2 આ સિગ્માના પ્લેનમાં હોય. સલ્ફર એક્સાઇટેડ સ્ટેટ pzમાં હજુ એક લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે જે સિગ્માના પ્લેનને પરપેન્ડિક્યુલર હોય છે. સિગ્માના પ્લેનને પરપેન્ડિક્યુલર જે અનહાઇબ્રિડાઇઝ કહેવાય. તો જુઓ, અનહાઇબ્રિડાઇઝ 3pz ઓર્બિટલ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન
એટલે સલ્ફર પાસે બે પ્રકારની લોન પેર છે, એક હાઇબ્રિડાઇઝ, એક અનહાઇબ્રિડાઇઝ. હાઇબ્રિડાઇઝ છે એ સિગ્માના પ્લેનમાં હોય અને અનહાઇબ્રિડાઇઝ છે એ પાઈના પ્લેનમાં હોય. મતલબ PZ કાર્બનનો જે એક એક ઇલેક્ટ્રોન છે, 4 કાર્બનનો એક એક ઇલેક્ટ્રોન એમના જ પ્લેનમાં હોય છે. મતલબ 5 ઓર્બિટલ સેમ પ્લેનમાં થઈ જાય છે, 4 કાર્બનની એક એક અને સલ્ફરની એક ઓર્બિટલ. પણ સલ્ફરની એક ઓર્બિટલમાં 2 ઇલેક્ટ્રોન છે એટલે ટોટલ 6 પાઈ ઇલેક્ટ્રોન ડીલોકેલાઇઝ થઈ જાય છે. કઈ રીતે? તો 4 કાર્બનનો એક એક ઇલેક્ટ્રોન, 4 કાર્બનમાંથી એક એક ઇલેક્ટ્રોન સિગ્માના પ્લેનને પરપેન્ડિક્યુલર PZ ઓર્બિટલમાં હોય છે. એ સિવાય સલ્ફર પાસે 2 પ્રકારની લોન પેર છે. એમાં હાઇબ્રિડાઇઝ લોન પેર જે સિગ્માના પ્લેનમાં હોય છે, હાઇબ્રિડાઇઝ એ સિગ્માના પ્લેનમાં હોય છે. અને અનહાઇબ્રિડાઇઝ એ સિગ્માના પ્લેનને પરપેન્ડિક્યુલર પ્લેનમાં હોય છે, મતલબ એ પાઈના પ્લેનમાં હોય છે. આ રેડ કલરથી છે એ અનહાઇબ્રિડાઇઝ છે અને એ પાઈના પ્લેનમાં હોય છે. મતલબ PZ ઓર્બિટલ 4 કાર્બનની, 4 કાર્બન અને એક સલ્ફરની 5 ઓર્બિટલ સેમ પ્લેનમાં થઈ જાય અને એકબીજામાં ઓવરલેપ થઈ 6 પાઈ ઇલેક્ટ્રોન ડીલોકેલાઇઝ થઈ જાય અને એરોમેટિક સેક્સટેટ કમ્પ્લીટ કરે. એટલે આપણે કહીએ છીએ કે થાયોફિન છે એ એરોમેટિક છે. જો આ રેડ કલરની જે લોન પેર છે એ જ રેઝોનન્સમાં ભાગ લે. આ બ્લુ કલરથી આપેલી છે એ તો હાઇબ્રિડાઇઝ છે, એ રેઝોનન્સમાં ભાગ ના લે. એ ત્યાં સલ્ફર ઉપર લોકેલાઇઝ થયેલી જ હોય છે. પણ રેડ કલરની છે એ ડીલોકેલાઇઝ લોન પેર કહેવાય, જે હાઇબ્રિડાઇઝેશનમાં ભાગ લે. એનો મતલબ એવો થયો જે હાઇબ્રિડાઇઝેશનમાં ભાગ લે એ લોન પેરને ડીલોકેલાઇઝ કહેવાય અને જે હાઇબ્રિડાઇઝેશનમાં ભાગ ન લે, જે હાઇબ્રિડાઇઝેશનમાં પાર્ટિસિપેટ ન થાય, મતલબ જે રેઝોનન્સમાં ભાગ લે છે એને ડીલોકેલાઇઝ કહેવાય. રેઝોનન્સમાં ભાગ લે એ હાઇબ્રિડાઇઝેશનમાં ભાગ ના લે. અને જેનું હાઇબ્રિડાઇઝેશન થયેલું હોય એ ફિક્સ હોય, સલ્ફર ઉપર જ હોય અને ફિક્સને આપણે કહીએ છીએ લોકેલાઇઝ. તો ફ્યુરાનની જેમ થાયોફિનમાં પણ સલ્ફર પાસે 2 લોન પેર છે, એક લોકેલાઇઝ, એક ડીલોકેલાઇઝ. લોકેલાઇઝ છે એ હાઇબ્રિડાઇઝ હોય અને ડીલોકેલાઇઝ છે એ અનહાઇબ્રિડાઇઝ હોય. તો આ વાત થઈ સલ્ફરની, એટલે કે થાયોફિનમાં સલ્ફર અને કાર્બનની વેલેન્સ બોન્ડ થિયરી અને સાથે એમનું કાર્બન સ્કેલેટન. થાયોફિન એમાં 4 કાર્બન અને એક સલ્ફર, 5 એટમનું હાઇબ્રિડાઇઝેશન sp2 છે અને એમનું કાર્બન સ્કેલેટન આ પ્રકારે ડ્રો કરવાનું છે. પછી જે કંઈ પણ સમજાવો એ આપણે એને આપણે લખવાનું છે થિયરિટિકલ ફોર્મમાં. કઈ રીતે? તો પહેલાં હિટ્રો એટમની વાત કરવાની છે અને પછી કાર્બનના હાઇબ્રિડાઇઝેશનની વાત કરવાની. તો શરૂઆત કરવાની હિટ્રો એટમથી. શું કહે છે? સલ્ફરનું હાઇબ્રિડાઇઝેશન sp2 છે. તો sp2 મતલબ 3 ઓર્બિટલ હાઇબ્રિડાઇઝ છે. ક્યાં ક્યાં યુઝ થાય છે? તો જુઓ, સલ્ફર યુટિલાઇઝડ 2 sp2 હાઇબ્રિડાઇઝ ઓર્બિટલ, એટલે 3 sp2 એટલે 3 ઓર્બિટલ હોય. એમાંથી પહેલાં 2ની વાત કરીએ. સલ્ફર યુટિલાઇઝ ઇટ્સ 2 sp2 હાઇબ્રિડાઇઝ ઓર્બિટલ ઇન ફોર્મેશન ઓફ 2 sc બોન્ડ. એટલે જોઈ લેવાનું VBTમાં sc બોન્ડ 2 બને છે, તો કે આ બ્લુ કલરથી આપ્યા છે 2 sc બોન્ડ બને છે. ઓકે, પછી નેક્સ્ટ, એન્ડ 1 sp2 હાઇબ્રિડાઇઝ ઓર્બિટલ કેરીઝ એઝ એન અનશેર્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન. અને એક sp2 હાઇબ્રિડાઇઝ ઓર્બિટલ પાસે અનશેર્ડ પેર ઓફ ઇલેક્ટ્રોન છે તો કે આ py બ્લુ કલરની, મતલબ આ sp2 હાઇબ્રિડાઇઝ પોર્શન થઈ ગયો સલ્ફરનો. ઓકે, તો આ હાઇબ્રિડાઇઝ પોર્શનની વાત થઈ સલ્ફરની. હજુ અનહાઇબ્રિડાઇઝ પોર્શન છે. એમાં શું કહે છે? તો કે સલ્ફર હેઝ એ સેકન્ડ લોન પેર ઓફ ઇલેક્ટ્રોન ઇન 3pz ઓર્બિટલ વિચ ઇઝ unhybridized and perpendicular to the sigma plane and participate in resonance. સલ્ફર પાસે હજુ એક લોન પેર છે બીજી, જે અહીંયા રેડ કલરથી આપણે આપેલી છે, 3pz ઓર્બિટલ, જે સિગ્માના પ્લેનને પરપેન્ડિક્યુલર હોય છે, જે અહીંયા બતાવેલું પણ છે રેડ કલરથી, જે રેઝોનન્સમાં ભાગ લે, પાર્ટિસિપેટ ઇન રેઝોનન્સ. તો આ સલ્ફરની VBTની વાત થઈ. હવે નેક્સ્ટ દરેક કાર્બનની વાત કરવાની છે કે કાર્બન sp2 હાઇબ્રિડાઇઝ છે તો એની 3 ઓર્બિટલ ક્યાં યુઝ થાય છે? તો પહેલાં કાર્બન યુટિલાઇઝ ઇટ્સ 2 sp2 હાઇબ્રિડાઇઝ ઓર્બિટલ ઇન ફોર્મેશન ઓફ 2 cc બોન્ડ અથવા તો 1 cc એન્ડ 1 ch બોન્ડ. જુઓ,
કાર્બનની sp2 હાઇબ્રિડાઇઝ 3 ઓર્બિટલ છે એમાંથી પહેલાં બેની વાત કરીએ છીએ. 2 sp2 હાઇબ્રિડાઇઝ ઓર્બિટલ ઇન ફોર્મેશન ઓફ 2 cc બોન્ડ અથવા તો 1 cc એન્ડ 1 ch બોન્ડ. તો જોઈ લઈએ, 2 cc બોન્ડ અથવા તો 1 ch એન્ડ 1 cc બોન્ડ. જુઓ અહીંયા જે વીબીટીમાં ડ્રો કરેલું છે એ 1 ch અને 1 ch છે, cc અને cs. અથવા તો સ્ટ્રક્ચરમાં જુઓ તો વચ્ચેના બે કાર્બન છે એમનું અરેન્જમેન્ટ જુઓ તો કાર્બન કાર્બન અને કાર્બન સલ્ફર સાથે અટેચમેન્ટમાં છે. પણ ઉપરના બે કાર્બનની વાત કરો તો એ માત્ર બે કાર્બન અને એક હાઇડ્રોજનના ટચમાં હોય છે. તો કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન આ પ્રકારે છે કે બે કાર્બન કાર્બન અથવા તો એક કાર્બન કાર્બન અને એક કાર્બન સલ્ફર બોન્ડ બને sp2 હાઇબ્રિડાઇઝ ઓર્બિટલમાંથી. અને એક જે બાકી રહી છે હજુ એક 1 sp2 હાઇબ્રિડાઇઝ ઓર્બિટલ ઇન ફોર્મેશન ઓફ 1 ch બોન્ડ. આ તો દરેક કાર્બનમાં કોમન છે, ચારેય કાર્બન એક ch બોન્ડ બનાવે છે. પણ બે જે ઓર્બિટલ છે એમાં બે પોસિબિલિટી, કાં તો બે cc બોન્ડ બનશે અથવા તો એક cc અને એક ch બોન્ડ બને. તો આ ચારેય કાર્બનના હાઇબ્રિડાઇઝ પોર્શનની વાત થઈ. આગળ અનહાઇબ્રિડાઇઝ પોર્શન. દરેક કાર્બન એટમ, each carbon atom has one unhybridized electron in 2pz orbital which is perpendicular to the sigma plane and participate in resonance. દરેક કાર્બન પાસે એક જો દરેક કાર્બન પાસે એક 2pz અનહાઇબ્રિડાઇઝ 1 ઇલેક્ટ્રોન છે જે સિગ્માના પ્લેનને પરપેન્ડિક્યુલર ગોઠવાયેલા છે એક ઇલેક્ટ્રોન, જે પાઈ ઇલેક્ટ્રોન તરીકે કહેવાય, જે હાઇબ્રિડાઇઝેશનમાં ભાગ ન લેતા હોય. તો આ સલ્ફર અને કાર્બન બંને એટમની વાત કરી દીધી આપણે, હાઇબ્રિડાઇઝ અને અનહાઇબ્રિડાઇઝ પોર્શનની બધી જ વાત. હવે અનહાઇબ્રિડાઇઝ પોર્શન જુઓ તો સલ્ફરની એક pz ઓર્બિટલ 3pz ઓર્બિટલ જે સિગ્માના પ્લેનને પરપેન્ડિક્યુલર છે, એ જ રીતે કાર્બનની એક pz, ચાર કાર્બનની એક જે સિગ્માના પ્લેનને પરપેન્ડિક્યુલર. મતલબ પરપેન્ડિક્યુલર પ્લેનમાં 5 ઓર્બિટલ સેમ એક જ પ્લેનમાં આવી જશે, એટલે એ એકબીજામાં ઓવરલેપ થઈ અને ડીલોકેલાઇઝ 6 pi ઇલેક્ટ્રોન સેક્સ્ટેટ તૈયાર કરે છે ચાર કાર્બનના, અને એક પેર ઓફ ઇલેક્ટ્રોન સલ્ફરમાંથી, મતલબ 2 ઇલેક્ટ્રોન, ટોટલ 6 pi ઇલેક્ટ્રોન તૈયાર થઈ જાય. તો એને લખવાનું કઈ રીતે છે? તો જ્યારે હાઇબ્રિડાઇઝેશન અને નોન હાઇબ્રિડાઇઝ બે પોર્શનની વાત પૂરી થાય પછી ધી 5p ઓર્બિટલ્સ, કઈ 5? તો કે એક સલ્ફરની અને 4 કાર્બનની, બીઇંગ ઇન ધી સેમ પ્લેન એન્ડ ઓવરલેપ ટુ ઈચ અધર રિઝલ્ટિંગ ઇન ધ ડીલોકેલાઇઝેશન ઓફ 6 pi ઇલેક્ટ્રોન. 6 pi ઇલેક્ટ્રોન કઈ રીતે તૈયાર થાય? તો કે 2 ફ્રોમ સલ્ફર લોન પેર એન્ડ 4 ફ્રોમ pz ઓર્બિટલ ઓફ ઈચ કાર્બન, ચાર કાર્બનના 4 pz ઓર્બિટલના એક ઇલેક્ટ્રોન in the cyclic ring system. The 5p orbital being in the same plane and overlap to each other resulting in the delocalization of 6 pi electron in the cyclic system. 6 ઇલેક્ટ્રોન delocalized ફોર્મમાં ગોઠવાયેલા છે. તો આગળ this sextet of delocalized pi electrons follow Huckel's 4n plus 2 pi electron delocalized rule for aromaticity. હકેલનો રૂલ શું છે? તો કે ડીલોકેલાઇઝેશનમાં 4n + 2 એટલે કે 2, 6, 10, 14 આમાંથી કોઈ એક આંકડો જો ફિટ થતો હોય તો આ કમ્પાઉન્ડ એરોમેટિક હોય. This sextet of delocalized pi electron follow the Huckel rule for aromaticity. So thiophene is an aromatic in nature. કારણ કે એમાં 6 pi ઇલેક્ટ્રોન છે એટલે હકેલ રૂલ ફોલો કરે છે, એટલે થાયોફીન એરોમેટિક છે. તો આ વાત થઈ થાયોફીનની એરોમેટિસિટીની. હવે આગળ કમ્પેરિઝન કરવાનું છે આપણે થાયોફીન, પાયરોલ અને ફ્યુરાનનું, કે આ ત્રણમાંથી વધારે એરોમેટિક કોણ છે અને ઓછું એરોમેટિક કોણ છે. રીઝન પૂછે નામથી રીઝન પૂછે. જુઓ આ રીતે ક્વેશ્ચન હોય, ગીવ ધ રીઝન. થાયોફીન ઇઝ મોર એરોમેટિક દેન પાયરોલ એન્ડ ફ્યુરાન. થાયોફીન ઇઝ more aromatic than pyrrole and furan. તો એના રીઝનમાં શું લખવાનું છે એની આપણે પૂરેપૂરી ડિટેલમાં વાત કરી દઈએ. જુઓ ત્રણેય કમ્પાઉન્ડ એવા છે કે જેમાં એરોમેટિક સેક્સ્ટેટ કમ્પ્લીટ થાય, મતલબ 6 pi ઇલેક્ટ્રોન ડીલોકેલાઇઝ છે ત્રણમાં, પાયરોલ, ફ્યુરાન અને થાયોફીનમાં. હવે ત્રણેય સ્ટ્રક્ચરમાં 4 કાર્બન છે એટલે એ તો કોમન છે, એમાં કોઈ ડિફરન્સ નથી. પણ ડિફરન્સ જે છે એ હિટ્રોએટમમાં છે. થાયોફીનમાં સલ્ફર છે, પાયરોલમાં નાઇટ્રોજન છે, ફ્યુરાનમાં ઓક્સિજન છે. તો એવું કહેવાય કે ડીલોકેલાઇઝેશનમાં લોન પેર જે
ફટાફટ ઇઝીલી આપી દે છે એની એરોમેટિસિટી વધારે હોય. આ તો નોર્મલ વાત થઈ. જેનું ડીલોકલાઇઝેશન વધારે એની એરોમેટિસિટી વધારે, આ નોર્મલ કન્સેપ્ટ છે. તો જે લોન પેર ઇઝીલી આપી દે એની એરોમેટિસિટી વધારે હોય. મતલબ આનું તારણ કન્ક્લુઝન છે એ આ છે, જે ઇઝીલી લોન પેર આપે એની એરોમેટિસિટી વધારે, જે ઇઝીલી લોન પેર ન આપે મતલબ લોન પેર પકડી રાખે એની એરોમેટિસિટી ઓછી. તો આપણે ત્રણેય સ્ટ્રક્ચર એની સ્ટેપ બાય સ્ટેપ વાત કરી દઈએ. જુઓ, ફર્સ્ટ સ્ટેટમેન્ટ, ઇન એ સલ્ફર empty 3d orbital is available while in nitrogen and oxygen 3d orbital is absent. હવે નાઇટ્રોજન અને ઓક્સિજન પાસે 3d ઓર્બિટલ હોતી નથી, પણ થાયોફિન એમાં સલ્ફર જે છે એની પાસે 3d ઓર્બિટલ ખાલી હોય છે. હવે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આપણે લખીએ નાઇટ્રોજનની તો લખીએ છે 2s2 2p3, ઓક્સિજન 2s2 2p4, પણ સલ્ફરની જ્યારે લખીએ ત્યારે આ પ્રકારે લખાય છે 3s2 3p4 લખતા હોઈએ નોર્મલી 3s2 3p4, પણ 3s2 3p4 લખ્યા પછી એની પાછળ 3d0 આખી ખાલી પડી હોય. એટલે સલ્ફરની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આમ થઈ જાય આર્ગોન નહીં, નિયોન 3s2 3p4 3d0. તો સલ્ફરની કન્ફિગ્યુરેશન આ રીતે થાય. એટલે 3d ઓર્બિટલ એમ્પ્ટી ખાલી પડેલી હોય સલ્ફર પાસે, આપણે લખતા નથી હોતા. આગળ તમને વેલેન્સ બોન્ડ થિયરી બતાવી અહીંયા, તો અહીં 3s ને 3p બે જ બતાવી, પણ પાછળ 3d આખી ખાલી પડી હોય, એમ્પ્ટી હોય. તો ફર્સ્ટ સ્ટેટમેન્ટ, થાયોફિનમાં ઇન સલ્ફર એમ્પ્ટી 3d ઓર્બિટલ ઇઝ અવેલેબલ વાઇલ ઇન નાઇટ્રોજન ઓક્સિજન હેઝ 3d ઓર્બિટલ ઇઝ એબસન્ટ. નેક્સ્ટ, હવે ઇલેક્ટ્રોનેગેટિવિટીની વાત કરીશું આપણે આગળ. સલ્ફર ઇઝ લેસ ઇલેક્ટ્રોનેગેટિવ દેન નાઇટ્રોજન એન્ડ ઓક્સિજન. પિરિયોડિક ટેબલમાં પિરિયોડિક પ્રોપર્ટી તમે ભણી ગયા છો, એમાં એક કન્સેપ્ટ આવે છે ઇલેક્ટ્રોનેગેટિવિટી. પિરિયોડિક ટેબલમાં લેફ્ટ ટુ રાઇટ જાઓ એમ ઇલેક્ટ્રોનેગેટિવિટી વધે અને ટોપ ટુ બોટમ જાઓ એમ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટે. તો ત્રણેય એલિમેન્ટનું કમ્પેરિઝન કરો તો સલ્ફરની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી છે. સલ્ફર ઇઝ લેસ ઇલેક્ટ્રોનેગેટિવ દેન નાઇટ્રોજન એન્ડ ઓક્સિજન, અને ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ઓર્ડર આ પ્રકારનો છે. ઓક્સિજન ઇઝ મોર ઇલેક્ટ્રોનેગેટિવ દેન નાઇટ્રોજન એન્ડ સલ્ફર. તો આનો મતલબ એમ થયો કે જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે એ લોન પેરને પકડી રાખે. ઓક્સિજન છે એ લોન પેરને પકડી રાખે નાઇટ્રોજન કરતાં, અને નાઇટ્રોજન વધારે પકડી રાખે સલ્ફર કરતાં. મતલબ ઇઝીલી અવેલેબલ લોન પેર કોના હોય આમાં, તો કહી શકીએ કે સલ્ફરના. ઓક્સિજનના ઇઝીલી અવેલેબલ ના હોય. તો જે ઇઝીલી અવેલેબલ લોન પેર છે એ મોર એરોમેટિક હોય, આ નોર્મલ કન્સેપ્ટ, અને ઇઝીલી અવેલેબલ નથી એ લિસ્ટ એરોમેટિક હોય. તો આ ઇલેક્ટ્રોનેગેટિવિટીની વાત થઈ. તો ઇલેક્ટ્રોનેગેટિવિટી ઉપરથી આપણે શું લખી શકીએ? Due to the less electronegativity of sulfur, the lone pair of electron are easily delocalized in aromatic sextet. જે હમણાં વાત થઈ એ જ લખેલું છે. Less electronegativity of sulfur, the lone pair of electrons are easily available for delocalization in aromatic sextet. સલ્ફરના ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી છે એટલે એમની લોન પેર ડીલોકલાઇઝેશનમાં ઇઝીલી ડોનેટ થઈ છે. જો કઈ રીતે આ એરોમેટિક સેક્સટેટ આપણે કમ્પ્લીટ કરવાનું છે. જો એરોમેટિક ક્યારે થાય તો હકેલ રૂલ શું કહીએ કે 6 ઇલેક્ટ્રોન ડીલોકેલાઇઝ થવા જોઈએ. હવે માનો કે આ લોન પેર છે એ સલ્ફર આપતું જ નથી, સલ્ફરને એક બધા લોન પેર નથી આપવી સલ્ફર કે, તો શું થઈ છે? તો જે આ 4 જ ઇલેક્ટ્રોન વધે, અને આ 4 ઇલેક્ટ્રોન જો ડીલોકેલાઇઝેશનમાં આવે તો તમને ખબર છે કમ્પાઉન્ડ એન્ટી એરોમેટિક થઈ જાય, અને એન્ટી એરોમેટિક વેરી અનસ્ટેબલ હોય. તો સ્ટેબલ થવા માટે સલ્ફર પોતાની લોન પેર જે છે એ ડીલોકેલાઇઝેશનમાં ડોનેટ કરશે. ડીલોકેલાઇઝેશન 4 ઇલેક્ટ્રોન તો છે જ, 2 આપી દે છે એટલે એરોમેટિક સેક્સટેટ કમ્પ્લીટ થાય. પણ નાઇટ્રોજન અને ઓક્સિજન પણ 2 ઇલેક્ટ્રોન આપે છે. તો હવે કમ્પેરિઝન એ કરવાનું છે કે ઇઝીલી કોણ ડોનેટ કરે. તો જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી એ ઇઝીલી ડોનેટ કરશે. તો સલ્ફરની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી છે, તો નાઇટ્રોજન ઓક્સિજનની કમ્પેરમાં આ લોન પેર ઇઝીલી એરોમેટાઇઝેશનમાં ડોનેટ થઈ છે. એટલે સલ્ફરની એરોમેટિસિટી નાઇટ્રોજન અને ઓક્સિજન એટલે કે પાયરોલ અને ફ્યુરાન કરતાં વધારે હોય. સલ્ફરની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી છે એટલે ઇઝીલી ડોનેટ કરે. એ સિવાય પણ એક કન્સેપ્ટ છે કે જેના રેઝોનેટિંગ સ્ટ્રક્ચર વધારે થતા હોય, એની રેઝોનન્સ એનર્જી વધારે હોય અને એની સ્ટેબિલિટી વધારે હોય. તો સલ્ફરમાં શું છે? તો ઇન સલ્ફર
એમ્પ્ટી 3D ઓર્બિટલ ઓલ્સો યુટિલાઇઝ ઇન ડીલોકેલાઇઝેશન. સલ્ફરની ખાલી રહેલી 3D ઓર્બિટલ પણ ડીલોકેલાઇઝેશનમાં ભાગ લે છે. સો ધ નંબર ઓફ કન્ટ્રીબ્યુટિંગ સ્ટ્રક્ચર આર મચ મોર દેન પાયરોલ એન્ડ ફ્યુરાન. કન્ટ્રીબ્યુટિંગ સ્ટ્રક્ચર મતલબ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. સલ્ફરની 3D ઓર્બિટલ જે ખાલી છે એ પણ ડીલોકેલાઇઝેશનમાં ભાગ લે. તો એનો મતલબ એવો થયો કે નંબર ઓફ રેઝોનેટિંગ એટલે કે કન્ટ્રીબ્યુટિંગ સ્ટ્રક્ચર વધી જાય, અને કન્ટ્રીબ્યુટિંગ સ્ટ્રક્ચર વધે એમ એની ડીલોકેલાઇઝેશન એનર્જી અથવા તો જેને રેઝોનન્સ એનર્જી કહીએ છીએ એ વધે, અને રેઝોનન્સ એનર્જી વધે તો એની એરોમેટાઇઝેશન એટલે કે એરોમેટિસિટી વધે. તો સલ્ફર ડીલોકેલાઇઝેશન એનર્જી વધે છે નાઇટ્રોજન ઓક્સિજન કરતાં, એટલે એવું કહીએ કે થાયોફિન ઇઝ મોર એરોમેટિક દેન પાયરોલ એન્ડ ફ્યુરાન. થાયોફિન ઇઝ મોર એરોમેટિક દેન પાયરોલ એન્ડ ફ્યુરાન. આટલું કમ્પ્લીટ થાય એટલે એમનો ઓર્ડર એક લખવો પડશે, ઓર્ડર ઓફ એરોમેટિસિટી. તો ઓર્ડર કઈ રીતે તૈયાર થાય? આ ઇલેક્ટ્રોનેગેટિવિટી અહીંયા લખેલી જ છે. જેની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછી એ વધારે એરોમેટિક, મતલબ થાયોફિન મોર એરોમેટિક દેન પાયરોલ, પાયરોલ મોર એરોમેટિક દેન ફ્યુરાન. એટલે ઓવરઓલ ઓર્ડર તૈયાર કરીશું આપણે. ઓવરઓલ ઓર્ડરમાં આ રીતે લખી શકીએ કે થાયોફિન ઇઝ મોર એરોમેટિક દેન પાયરોલ એન્ડ પાયરોલ ઇઝ મોર એરોમેટિક દેન ફ્યુરાન. આ એમનો ઓવરઓલ ઓર્ડરની વાત થઈ. હવે એમ પૂછે કે આ ત્રણ જે સ્ટ્રક્ચર છે એમનું કમ્પેરિઝન બેન્ઝિન સાથે આપણે કરવાનું છે, કે બેન્ઝિનની એરોમેટિક સાથે કમ્પેરિઝન કરો તો કેવા પ્રકારનું થાય. જુઓ, બેન્ઝિન ઇઝ મોર એરોમેટિક દેન પાયરોલ, ફ્યુરાન એન્ડ થાયોફિન. ત્રણ કરતાં વધારે એરોમેટિક છે. બેન્ઝિન ઇઝ મોર એરોમેટિક દેન થાયોફિન, પાયરોલ એન્ડ ફ્યુરાન બીકોઝ ધી રેઝોનન્સ એનર્જી ઓફ બેન્ઝિન ઇઝ 36 કિલોકેલરી પર મોલ, while thiophin, pyrrole and furan's resonance energy are 29, 22 and 16 kilocalorie per mole respectively. તો આ તો રેઝોનન્સ એનર્જીની વાત થઈ ગઈ. બેન્ઝિનની તમને ખબર જ છે, બેન્ઝિનની રેઝોનન્સ એનર્જી છે 36 કિલોકેલરી પર મોલ. થાયોફિનની રેઝોનન્સ એનર્જી છે 29 કિલોકેલરી પર મોલ. પાયરોલની રેઝોનન્સ એનર્જી 22 કિલોકેલરી પર મોલ, અને ફ્યુરાનની રેઝોનન્સ એનર્જી 16 કિલોકેલરી પર મોલ છે. તો બેન્ઝિનની રેઝોનન્સ એનર્જી આ ત્રણેય કરતાં વધારે છે. એટલે એવું કહેવાય કે બેન્ઝિન આ ત્રણેય કરતાં વધારે એરોમેટિક છે. કારણ કે એના કંઈ ડીલોકેલાઇઝેશન માટે કોઈ એટમ પાસેથી લોન પેર લેવાની જરૂર નથી, કારણ કે બેન્ઝિનમાં પોતાનામાં જ 6 ઇલેક્ટ્રોન ડીલોકેલાઇઝ પહેલેથી જ છે. તો એમનો ઓવરઓલ ઓર્ડર, the overall order of 5-membered heterocyclic compound as compared to benzene. બેન્ઝિનની કમ્પેરમાં થાયોફિન, પાયરોલ, ફ્યુરાન આમનો કમ્પેરેટિવ ઓવરઓલ ઓર્ડર આ રીતે થાય: બેન્ઝિન, થાયોફિન, પાયરોલ એન્ડ ફ્યુરાન. બેન્ઝિન 6 ઇલેક્ટ્રોન ડીલોકેલાઇઝ પહેલેથી જ છે, એને લોન પેર ક્યાંય બહારથી લેવાની જરૂર નથી. એમની રેઝોનન્સ એનર્જી 36 કિલોકેલરી પર મોલ છે. થાયોફિન 29 કિલોકેલરી પર મોલ, પાયરોલ 22 કિલોકેલરી પર મોલ, અને ફ્યુરાન લીસ્ટ એરોમેટિક છે 16 કિલોકેલરી પર મોલ. આ જ કન્સેપ્ટ એરોમેટિસિટીનો જે છે એ આપણે રિએક્ટિવિટીમાં પણ એનો રોલ હોય છે. કારણ કે નોર્મલ કન્સેપ્ટ એવો હોય કે જેની એરોમેટિસિટી વધારે હોય એની રિએક્ટિવિટી ઓછી હોય, આ ઉલટ સુલટ હોય. એરોમેટિસિટી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ રિએક્ટિવિટી. એટલે બેન્ઝિન અને પાયરોલ અથવા તો બેન્ઝિન ફ્યુરાનનું કમ્પેરિઝન કરો તો બેન્ઝિન ઓછું રિએક્ટિવ હોય, ફ્યુરાન વધારે હોય. એની આગળ વાત કરવાની છે. પણ અહીંયા આપણે શેની વાત કરતી હતી કે થાયોફિન ઇઝ મોર એરોમેટિક દેન પાયરોલ એન્ડ ફ્યુરાન. શું કામે? તો મેઇન રીઝન છે ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિફરન્સ. સલ્ફર ઇલેક્ટ્રોન પેર ઇઝીલી ડોનેટ કરે છે ડીલોકેલાઇઝેશનમાં, એટલે એ વધારે એરોમેટિક છે. ફ્યુરાન લોન પેરને પકડી રાખે છે એટલે ઓછું એરોમેટિક છે. આ જ કન્સેપ્ટ ઉલટી રીતે પૂછે. અહીંયા આ રીતે મૂકેલું છે કે થાયોફિન ઇઝ મોર એરોમેટિક દેન પાયરોલ એન્ડ ફ્યુરાન, પણ ઘણીવાર આમ પૂછે ફ્યુરાન ઇઝ લીસ્ટ એરોમેટિક દેન થાયોફિન એન્ડ પાયરોલ. તો એની પણ આપણે વાત કરી દઈએ, કારણ કે ઉલટ સુલટ ગમે તે રીતે પૂછી શકે. ફ્યુરાન ઇઝ લીસ્ટ એરોમેટિક દેન પાયરોલ એન્ડ થાયોફિન. ઉપર જે વાત થઈ છે એની એ જ રિપીટ કરવાની છે. પણ હવે અહીંયા જે આપણે વાત કરી હતી થાયોફિનને રેફરન્સ લઈને કરી કે ભાઈ થાયોફિન વધારે એરોમેટિક છે, એટલે જે કંઈ પણ વાત કરવાની એ સલ્ફરને પકડીને કરવાની. પણ અહીંયા શું વાત કરવાની છે? ફ્યુરાન ઇઝ લીસ્ટ એરોમેટિક દેન પાયરોલ એન્ડ થાયોફિન. તો ફ્યુરાનની વાત કરવાની કે ફ્યુરાન ઓછું એરોમેટિક શું કામે? એટલે ઓક્સિજનને પકડીને વાત કરવાની જે કંઈ વાત કરીએ. તો જુઓ ફર્સ્ટ સ્ટેટમેન્ટ,
ઓક્સિજન ઇઝ હાયર ઇલેક્ટ્રોનેગેટિવ દેન નાઇટ્રોજન એન્ડ સલ્ફર. ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી નાઇટ્રોજન અને સલ્ફર કરતાં ઘણી બધી વધારે છે. જો ઇલેક્ટ્રોનેગેટિવિટીનો ઓર્ડર આ પ્રકારનો છે. ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓર્ડર, ઓક્સિજન ઇઝ મોર ઇલેક્ટ્રોનેગેટિવ દેન નાઇટ્રોજન એન્ડ સલ્ફર. હવે ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે તો એની અસર ક્યાં થઈ છે? તો એનું સ્ટેટમેન્ટ, due to the more electronegativity of oxygen, the lone pair of electron are not easily available for delocalization. Due to the more electronegativity of oxygen, the lone pair of electron are not easily available for delocalization. ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે હોવાને કારણે ઓક્સિજન ઉપરની જે અનહાઇબ્રિડાઇઝ લોન પેર છે એ ડીલોકેલાઇઝેશન માટે ઇઝીલી અવેલેબલ નથી. મતલબ એરોમેટિક સેક્સટેટ જે છે એ ઇઝીલી તૈયાર નહીં થાય. ઓક્સિજન ડિક્રીઝ ધી ડીલોકેલાઇઝેશન એન્ડ ઓલ્સો ડિક્રીઝ ધી એરોમેટિસિટી એન્ડ સ્ટેબિલાઇઝેશન ઓફ ફ્યુરાન. એરોમેટિક સ્ટેબિલાઇઝેશન ઓફ ફ્યુરાન. જો શું કામ છે? તો કે ઓક્સિજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે, ડીલોકેલાઇઝેશનમાં ઇઝીલી આપશે નહીં, તો ઓક્સિજન ડિક્રીઝ ધી ડીલોકેલાઇઝેશન. ઓક્સિજન જે છે ડીલોકેલાઇઝેશન અથવા રેઝોનન્સ ઘટાડે છે અને સાથે સાથે એરોમેટિક સ્ટેબિલાઇઝેશન પણ ઘટાડે છે. તો ઓક્સિજન ડિક્રીઝ ધી ડીલોકેલાઇઝેશન એન્ડ ઓલ્સો ડિક્રીઝ ધી એરોમેટિક સ્ટેબિલાઇઝેશન ઓફ ફ્યુરાન. એટલે આપણે કહીએ કે ડ્યુ ટુ ધીસ રીઝન ફ્યુરાન ઇઝ લીસ્ટ એરોમેટિક દેન પાયરોલ એન્ડ થાયોફિન. આ કારણે ફ્યુરાન છે એ ઓછું એરોમેટિક છે પાયરોલ અને થાયોફિન કરતાં. ઓર્ડર ઓફ એરોમેટિસિટી જે ઉપર આગળ આપણે વાત કરી દીધી એ જ ફરી વાર લખવાનું. ઓર્ડર ઓફ એરોમેટિસિટી નોર્મલ ઓર્ડર તો આ જ છે કે થાયોફિન મોર એરોમેટિક છે પાયરોલ ફ્યુરાન કરતાં. અથવા એવું કહી શકીએ કે ફ્યુરાન ઇઝ લીસ્ટ એરોમેટિક દેન થાયોફિન એન્ડ પાયરોલ. બેન્ઝિનની કમ્પેરિઝન કરવાની થાય તો એ ઓર્ડર ફરી પાછો એ જ થયું. ધ ઓવરઓલ ઓર્ડર ઓફ 5 મેમ્બર્ડ હેટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ એઝ કમ્પેર ટુ બેન્ઝિન ઇઝ benzene more aromatic than thiophene, thiophene is more aromatic than pyrrole and pyrrole is more aromatic than furan. સરવાળે એવું કહે કે furan is least aromatic than benzene, thiophene and pyrrole because of resonance energy સાથે oxygen is more electronegative atom.